પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર પહોંચી ગયા છે। ટિમોર લેસ્ટેના પ્રધાનમંત્રી સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે, બેઠક યોજવાના છે। તો 5 ગ્લોબલ સીઈઓ સાથે પીએમ મોદીની આજે બેઠક છે। મોઝામ્બિકના પ્રધાનમંત્રી સાથે પણ 1 to 1 બેઠક કરવાના છે। તો 1:15 વાગ્યા સુધી મહાત્મા મંદિરે જ પ્રધાનમંત્રી રોકાણ કરશે અને બેઠકનો દોર ચાલશે। તો 1:15 વાગ્યા બાદ રાજભવન માટે તેઓ રવાના થવાના છે। તો આજે 5 મોટા ગ્લોબલ નેતાઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજે બેઠક છે। દેશના અનેક મુદ્દાઓ માટે ચર્ચાઓ થશે। આ સાથે જ કેટલાય એમઓયુ થાય તેવી પણ શક્યતા। તો 1:15 વાગ્યા સુધી મહાત્મા મંદિરે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોકાણ કરવાના છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર પહોંચી ગયા છે, જ્યાં તેઓ મુલાકાત વિશ્વના નેતાઓ સાથે કરવાના છે। આ મુલાકાત દરમિયાન અનેક એમઓયુ થાય તેવી શક્યતાઓ છે। ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે દેશ અને વિદેશના નેતાઓ છે જે ગુજરાતના મહેમાન બની રહ્યા છે। આ સાથે જ બિઝનેસને લઈને વાણિજ્ય ક્ષેત્રે મોટા કરાર થશે। તો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ગ્લોબલ નેતાઓ સાથે બેઠક કરવાના છે। આ બેઠક પર સૌની નજર છે। બેઠકમાં કેટલાક મહત્વના એમઓયુ થઈ શકે છે, કરાર થઈ શકે છે। તો દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસની વાત કરીએ તો 9 જાન્યુઆરી આજે બપોરે 3 વાગ્યા સુધી તેઓ અહીંયા છે। આ સાથે જ અત્યારે તેઓ જ્યારે પહોંચ્યા છે મહાત્મા મંદિર, ત્યાં બેઠકનો દોર ચાલવાનો છે। 1:15 વાગ્યા સુધી આ બેઠકનો દોર ચાલવાનો છે। તો 8 તારીખ રાત અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ આજથી બેઠકનો દોર શરૂ થઈ ગયો છે। તો મહાત્મા મંદિરે અન્ય દેશના નેતાઓ સાથે તેઓ મુલાકાત કરવાના છે, બેઠક કરવાના છે। તો 3 વાગે ગ્લોબલ ટ્રેડ શોની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવવાના છે। 4 વાગે ફરીથી મહાત્મા મંદિર પહોંચશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને 5:15 વાગે અમદાવાદ એરપોર્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચવાના છે। યુએઈના રાષ્ટ્રપતિનું ત્યાં સ્વાગત કરવાના છે। તો પ્રોટોકોલ તોડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએઈના રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા માટે ત્યાં જવાના છે। તો અત્યારે હાલમાં મહાત્મા મંદિર ખાતે 5 દેશના ગ્લોબલ 5 નેતાઓ સાથે સીઈઓ સાથે મુલાકાત થવા જઈ રહી છે।